ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો, જે લઈને રસોડાની અંદર આવી ગયા છીએ। ચાલો મિત્રો, તમે રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ। આજે આપણે સરસ મજાની તાજી તુવેર લાવ્યા છીએ, જે તુવેર રબડી અને બાજરીના રોટલાનો પ્રોગ્રામ બનાવવાનો છે મિત્રો। તો ચાલો તમે તૈયાર થઈ જાઓ। સરસ મજાની તાજી તુવેર છે, તેને આપણે ફોલીને તૈયાર કરી લઈએ મિત્રો। તેમજ તેની સાથે સર્વ કરવા માટે બાજરીના રોટલા પણ બનાવવાના છે મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। સરસ મજાના બાજરીના રોટલા પણ છે, જે આપણે ઠંડા થવા માટે અગાઉથી જ કરેલા છે મિત્રો। જે તુવેર રબડીની અંદર ચોળીને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે। તો ચાલો સૌપ્રથમ આપણે તુવેરને ફોલીને દાણા કાઢી લઈએ, અને ત્યાર પછી સરસ મજાની તુવેર રબડી બનાવવાની શરૂઆત કરશું મિત્રો। ચાલો મિત્રો, સરસ મજાનું બધું જો આપણે શાકભાજીનું કટિંગ કરી લીધેલું છે। સરસ મજાની કોથમીર છે, લીલું લસણ પણ આપણે કટિંગ કરીને લીધેલું છે, ટામેટાં છે, મરચાં છે લીલા, તેમજ સૂકા મરચાંનું પણ કટિંગ કરી લીધેલું છે, તેમજ બાદિયા તીખા વગેરે પણ આપણે કટિંગ કરીને રાખેલું છે। તો ચાલો મિત્રો, હવે આપણી તુવેર પણ બફાઈ ગઈ છે। સરસ મજાની તુવેર બફાઈ ગઈ છે, તો તેને પણ ક્રશ કરી લઈએ, અને સરસ મજાનો તેનો આપણે આજે વઘાર કરવાનો છે મિત્રો। તુવેર રબડી બનાવી રહ્યા છીએ મિત્રો। તમે પણ આવું શિયાળાની ઋતુ ચાલી રહી છે, અને સરસ મજાની કાઠિયાવાડી તુવેર રબડી બનાવીને જમજો, કારણ કે તેનો ખૂબ જ સરસ મજાનો સ્વાદ આવતો હોય છે મિત્રો। સરસ મજાનું તેલ ગરમ થઈ ગયું છે, તેની અંદર આપણે થોડુંક આખું જીરું પણ ઉમેરી દઈએ, હિંગ, તેમજ સૂકા કાંદા, લીલા મરચાં અને ટામેટાનું જે શેણ કરેલું છે તે પણ અંદર ઉમેરી દઈએ મિત્રો। સરસ રીતે આપણે શાકને પાકી જાય એટલે અંદર લસણ પણ ઉમેરશું મિત્રો। ત્યાર પછી આપણે તેની અંદર બાફીને જે તૈયાર રાખેલી છે તુવેર, તે પણ અંદર ઉમેરશું, અને સરસ મજાની તુવેર રબડી આપણે તૈયાર કરવાની છે મિત્રો। ખાસ તો તેનું વઘારનું મહત્ત્વ હોય છે। ચાલો મિત્રો, તો તેને આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ અંદર ઉમેરી દઈએ, અને ધીમા તાપથી સરસ રીતે આપણું શાક પાકી જાય ત્યાર પછી અંદર આપણે તુવેરને ઉમેરશું મિત્રો। ચાલો મિત્રો, સરસ મજાની આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, એટલે કે પાકી ગઈ છે। તો તેની અંદર લીલું લસણ પણ જથ્થાબંધ ઉમેરી દઈએ, કારણ કે લસણનું પ્રમાણ ખૂબ જ વધારે ઉમેરવાનું હોય છે। તુવેર રબડીની અંદર લસણનું ખૂબ જ મહત્ત્વ છે મિત્રો, તેનો સ્વાદ જ સરસ આવશે। જેટલી તુવેર હોય તેના પ્રમાણમાં તેટલું જ જો લસણ નાખશો તો ખાવાની ઓર મજા આવશે મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો લસણ પણ ભરપૂર ઉમેરેલું છે, તેમજ કોથમીર પણ ભરપૂર ઉમેરવાની છે મિત્રો। ચાલો તો તેની અંદર મસાલા ઉમેરી દઈએ, થોડીક હળદર, ધાણા જીરુંનું પણ પ્રમાણ વધારે રાખવાનું છે મિત્રો, તેમજ લાલ મરચું, તીખું મરચું, તમારા સ્વાદ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરી શકો છો। ખરેખર તો તુવેર રબડી સહેજ તીખાશ થશે તો જ ખાવાનો સ્વાદ આવશે। થોડો ગોળ પણ અંદર ઉમેરી દઈશું, કે જેથી કરીને સરસ મજાનો તેનો સ્વાદ આવશે મિત્રો।
સરસ મજાની ગ્રેવી તૈયાર છે. તો ચાલો હવે અંદર આપણે ક્રશ કરીને રાખેલી બાફેલી તુવેર પણ અંદર ઉમેરી દઈશું મિત્રો. એની અંદર જો પાણી તમારે થોડી ઢીલી રાખવી હોય રબડી, તો પાણી પણ ગરમ કરીને જ ઉમેરજો. ઠંડુ પાણી ઉમેરશો નહીં, નહીંતર સ્વાદમાં ઘણો બધો ફરક પડી જતો હોય છે મિત્રો. તમે જોઈ રહ્યા છો, જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી સરસ મજાની આપણી રબડીનો વઘાર થઈ ગયો છે મિત્રો. ચાલો હવે તેને થોડી 5 મિનિટ સુધી પાકવા દઈશું, 5-10 મિનિટ સુધી, અને ત્યાર પછી આપણી રબડી તૈયાર થઈ જશે મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો, સરસ મજાની આપણી તુવેર રબડી તૈયાર થઈ ગઈ છે. લીલા લસણ અને કોથમીરથી ભરપૂર એવી આપણી સરસ મજાની તુવેર રબડી તૈયાર છે મિત્રો. જોતાં જ મોઢાની અંદર પાણી આવી જાય એવી સરસ મજાની આપણી તુવેર રબડી તૈયાર થઈ ગઈ છે મિત્રો. તેની સાથે સર્વ કરવા માટે અડદના પાપડ છે, રાયતા મરચાં છે, ગોળ છે, તેમજ ખાસ તો બાજરીના રોટલા છે, ઘઉંની રોટલી છે, જેને જેમાં જમાવટ પડે તેવી જ રીતે ખાવાનું હોય છે મિત્રો. દૂધ હોય, છાશ હોય, તેની સાથે સર્વ કરી શકાય મિત્રો. પણ ખરેખર બાજરીના રોટલા અને રબડીનો સ્વાદ અનેરો હોય છે. શિયાળાની ઋતુ ચાલી રહી છે મિત્રો. તમે એકવાર ચોક્કસથી આવી તુવેર રબડી બનાવીને ખાજો. પરંતુ એક ધ્યાન ખાસ રાખવાનું છે, તેની અંદર પૂરતા પ્રમાણમાં લીલું લસણ અને કોથમીર ઉમેરવાની છે મિત્રો. તો તેનો સ્વાદ સરસ મજાનો આવતો હોય છે. તો ચાલો હવે આપણે જમી લઈએ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય યોગીશ્વર ભગવાન, જય માતાજી.